ખુલ્લી મૂકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ વસ્ત્રાલ ગામ સ્ટેશન પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ ગામ પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં તેઓ વસ્ત્રાલ ગામ સ્ટેશન પહોંચશે અને ત્યાંથી આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। થોડી જ વારમાં તેઓ લોકાર્પણ કરશે અને પ્રથમ વખત મેટ્રોમાં મુસાફરી કરશે। ત્યારે આજે અમદાવાદમાં પ્રથમ વખત મેટ્રો આજે પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કરવાની છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે લોકાર્પણ થવાનું છે। વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે વસ્ત્રાલ ગામ સ્ટેશન જે છે, વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપરલ પાર્ક સુધીનો જે આ પ્રથમ રૂટ છે, જે 6.5 કિલોમીટરનો આ રૂટ છે અને વસ્ત્રાલ ગામ સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। તેઓ થોડી જ વારમાં હવે લોકાર્પણ કરશે અને તમામ અમદાવાદીઓના આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે। તો પ્રથમ વખત જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેન આજે દોડવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવી પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। તો સીધા આ દ્રશ્યો વસ્ત્રાલ અમદાવાદથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ હવે લોકાર્પણ કરશે અને પ્રથમ વખત ટ્રેનમાં મુસાફરી કરવા માટે જઈ રહ્યા છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં પ્રથમ વખત તેઓ આજે મુસાફરી કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે સીધા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ। આજે દ્રશ્ય જોઈ રહ્યા છો, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તેમનું સ્વાગત કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડી જ વારમાં લોકાર્પણ કરશે। ત્યારે પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ ગામ સ્ટેશન કે જ્યાંથી ટ્રેન નીકળવાની છે। મેટ્રો ટ્રેન ત્યાંથી પોતાનો પ્રથમ સફર ખેડવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે। નીતિન પટેલે તેમનું સ્વાગત કર્યું, મેયર બિજલબેને તેમનું સ્વાગત કર્યું હતું તથા તમામ જે અધિકારીઓ છે તેઓ પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે। તો થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત જે પ્રવાસ મેટ્રો ટ્રેન કરવા જઈ રહી છે ત્યારે મેટ્રોમાં તેઓ બેસીને અને તેઓ આજે પ્રથમ પ્રવાસ કરશે। ત્યારે લોકોની આતુરતાનો આજે હવે અંત આવવા જઈ રહ્યો છે। ત્યારે ઇન્ડિયા અને જાપાનના સહયોગથી આ જ્યારે મેટ્રોની શરૂઆત થઈ છે, પ્રથમ વખત અમદાવાદમાં આજે મેટ્રો દોડવાની છે। તમામ અમદાવાદીઓ આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે। અમદાવાદમાં જે મેટ્રો એકમાત્ર સ્વપ્ન હતું, તે સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે અને લોકોની આતુરતાનો અંત હવે થોડી જ ક્ષણોમાં આવશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રૂટ પરથી આ મેટ્રો પસાર થવાની છે તેની માહિતી લઈ રહ્યા છે અને જે અધિકારીઓ છે તેઓ તેમને માહિતી આપી રહ્યા છે કે કયા રૂટ પરથી ક્યાં મેટ્રોના સ્ટેશન હશે તેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે અને આગળ પણ કયા જે તેના રૂટ શરૂ થવાના છે મેટ્રોના તેની માહિતી પણ તેમણે મેળવી હતી। તો હાલમાં તેઓ માહિતી મેળવી રહ્યા છે કે કયા રૂટ પર આગળ પણ આ મેટ્રો દોડવાની છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો। ત્યારે અમદાવાદનો જે નકશો છે અને તેના પર બતાવવામાં આવી રહ્યું છે। સાથે જ આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ જે માહિતી આપવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા, કયા પ્રકારનું સંચાલન થવાનું છે તેની માહિતી
હાલમાં આપવામાં આવી રહી છે. તો કયા કયા જે સ્ટેશન છે, કયા આગળ નવા રૂટ થવાના છે, તે તમામ રૂટની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ જગ્યાએ લોકાર્પણ કરતા હોય છે ત્યાંની સંપૂર્ણ માહિતી પણ તેઓ મેળવતા હોય છે. અને આજે જ્યારે મેટ્રો ટ્રેનનું જ્યારે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારે બારીકાઈથી તેઓ માહિતી પણ મેળવી રહ્યા છે. તો અમદાવાદના નકશા પર મેટ્રો ટ્રેન ક્યાં ક્યાંથી આગળ તેનો રસ્તો છે, ક્યાં દોડશે, ક્યાં તેના સ્ટેશનો છે, કયા કયા, એ તમામ જે માહિતી છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે. સીધા આ દ્રશ્યો આપને હાલમાં બતાવી રહ્યા છે. તો લોકાર્પણની જે ઘડી છે તે હવે નજીક આવી ચૂકી છે અને થોડી જ વારમાં હવે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ત્યારે અધિકારીઓ પાસેથી તેઓ માહિતી મેળવી રહ્યા છે. તમામ માહિતી અધિકારીઓ પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે છે અને થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે મેટ્રો ટ્રેનનું. તો આજે પ્રથમ પ્રવાસે ઉપડશે અમદાવાદની મેટ્રો. અને અમદાવાદ માટે મેટ્રો એ અત્યાર સુધી અમદાવાદીઓ માટે એક સ્વપ્ન સમાન હતી. જ્યારે મેટ્રોનું અમદાવાદમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે પણ અમદાવાદીઓ માટે એ સૌથી મોટો પ્રશ્ન હતો કે આખરે ક્યારે મેટ્રો શરૂ થશે. ત્યારે આજે પ્રથમ વખત હવે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે અને તેના સાક્ષી અમદાવાદીઓ બનશે. ત્યારે અમદાવાદીઓનું સ્વપ્ન આજે પૂર્ણ થશે. તો ફેઝ 1 માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડશે. 39.25 કિલોમીટરના રૂટમાં 32 સ્ટેશન હશે, જેમાંથી પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું અને હવે તેઓ મેટ્રોનો પ્રથમ પ્રવાસ કરશે. તે થોડી જ વારમાં મેટ્રો ટ્રેન પોતાનો પ્રથમ પ્રવાસ અમદાવાદમાં કરશે અને વસ્ત્રાલ ગામથી આ પ્રથમ પ્રવાસ શરૂ થશે. પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું અને હવે તેઓ મેટ્રો ટ્રેનનો પ્રવાસ કરશે. થોડી જ વારમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી મેટ્રોની મુસાફરી તેઓ કરશે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલ ગામથી પ્રથમ જે સ્ટેશન જે 1 કિલોમીટરના અંતરે છે ત્યાંની તેઓ મુસાફરી કરવાના છે. મેટ્રોના પ્રથમ તબક્કાનું આજે તેઓ લોકાર્પણ કર્યું છે અને આગળ પણ અલગ અલગ તબક્કામાં આ મેટ્રો ટ્રેન શરૂ થવાની છે. ત્યારે આજે પ્રથમ તબક્કો જે વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો છે અને પૂર્ણ તૈયારી સાથે હવે આજે અમદાવાદ મેગા સિટીમાં મેટ્રો ટ્રેન પોતાનો પ્રથમ પ્રવાસ કરવા જઈ રહી છે. તો ફેઝ 1 માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં જ્યારે મેટ્રો પ્રથમ વખત તેનો પ્રવાસ કરવાની છે ત્યારે 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો ફેઝ 1 માં દોડશે. ફેઝ 1 નો જે પહેલો ભાગ છે તે વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો છે અને તે 6.5 કિલોમીટરનો છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે લોકાર્પણ કર્યું અને હવે તેઓ વન નેશન વન કાર્ડ તેનું પણ તેમણે લોકાર્પણ કર્યું છે. વન નેશન વન કાર્ડનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. લોકો માટે હવેથી આ કાર્ડ મળતું થશે.
તો થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરવા જઈ રહ્યા છે. અમદાવાદને મેટ્રોની આજથી ભેટ મળી છે અને આજે તમામ જે અમદાવાદીઓ છે તેઓ પ્રથમ વખત મેટ્રોના રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી જોશે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને કાર્ડના માધ્યમથી જ્યારે અંદર પ્રવેશ કરાતો હોય છે તે પ્રકારની જે તમામ માહિતી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અધિકારીઓ આપી રહ્યા છે. ત્યારે અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે. તેમને મોમેન્ટો પણ તેમણે આપ્યું. એસબીઆઈ દ્વારા આ મોમેન્ટો આપવામાં આવ્યું છે અને કાર્ડ પણ તેમણે લોન્ચ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ત્યારે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં પ્રવાસ કરશે. તો મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. તેમને અધિકારીઓ દ્વારા અલગ અલગ જે મોમેન્ટો આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેઝ 1 જેમાં જે આ રૂટ છે વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો જે 6.5 કિલોમીટરનો છે, પણ ફેઝ 1માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડવાની છે. 39.25 કિલોમીટરના રૂટમાં 32 સ્ટેશન રહેશે, જેમાંથી પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન હશે. ત્યારે વસ્ત્રાલથી થલતેજ વચ્ચેનો પૂર્વ પશ્ચિમ કોરિડોર બની રહ્યો છે અને એપીએમસીથી મોટેરા વચ્ચેનો ઉત્તર દક્ષિણ કોરિડોર બની રહ્યો છે. ત્યારે પ્રથમ જે 6.5 કિલોમીટરનો પ્રથમ જે ફેઝમાં જ્યારે આજે મેટ્રો ટ્રેન દોડવાની છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આગળ વધી રહ્યા છે. તેઓ થોડી જ વારમાં મેટ્રો ટ્રેનનો પ્રવાસ કરવા માટે આગળ વધી રહ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે છે અને અધિકારીઓ પણ તેમની સાથે છે. ત્યારે હવે તે પ્રથમ પ્રવાસ જે આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેન કરવા જઈ રહી છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે અને હવે તેઓ મેટ્રો ટ્રેનમાં પ્રવેશ કરશે. થોડી જ વારમાં પ્રથમ વખત જ્યારે અમદાવાદમાં આજે મેટ્રો ટ્રેન દોડવા જઈ રહી છે, થોડી જ વારમાં મેટ્રો ટ્રેન પોતાના પ્રથમ પ્રવાસની શરૂઆત કરશે. આજે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, જેમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. અમદાવાદને મેટ્રોની ભેટ મળી છે અને સીધા સ્ટેશન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. વસ્ત્રાલ ગામ સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ મેટ્રોમાં પ્રવેશીને પ્રથમ પ્રવાસ શરૂ કરશે. અમદાવાદમાં આજે જ્યારે પ્રથમ વખત મેટ્રો પોતાનો પ્રથમ પ્રવાસ કરશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં મેટ્રોમાં પ્રવેશ કરશે. તેમની સાથે અધિકારીઓ પણ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે પ્રવાસ કરશે. તેમની સાથે અધિકારીઓ. તો હવે જે ક્ષણ જે અમદાવાદ વાસીઓ છેલ્લા ઘણા સમયથી જે ક્ષણને નિહાળવા માટે આતુર હતા, થોડી જ વારમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. જે કાર્ડ તેમણે લોન્ચ કર્યું, એક જ કાર્ડથી મેટ્રો સહિતની સેવાઓ લઈ શકાશે. પ્રારંભિક તબક્કે કાર્ડ માત્ર મેટ્રોમાં ચાલશે. બાદમાં બીઆરટીએસ અને અન્ય સિવિક સેવાઓનો પણ લાભ તે કાર્ડ દ્વારા લઈ શકાશે. પ્રધાનમંત્રીએ વન નેશન વન કાર્ડ લોન્ચ કર્યું. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, લીલી ઝંડી બતાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોને, અને લીલી ઝંડી બતાવી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જે મેટ્રો દોડવા જઈ રહી છે અમદાવાદમાં, અને તમામ જે અમદાવાદીઓનું જે સ્વપ્ન છે તે હવે સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, પ્રથમ વખત મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી છે. ત્યારે
લીલી ઝંડી બતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું અને તેઓ આ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરવાના છે। ત્યારે હવે તેઓ પ્રવેશ કરી રહ્યા છે મેટ્રો ટ્રેનમાં અને અમદાવાદીઓની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે। સ્વપ્નું સાકાર થવા જઈ રહ્યું છે અમદાવાદ વાસીઓનું। આજે પ્રથમ વખત જ્યારે મેટ્રો ટ્રેન પોતાના રૂટ પર દોડશે। વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે છે તથા અધિકારીઓ પણ તેમની સાથે છે અને હવે પોતાના પ્રથમ પ્રવાસે જઈ રહી છે અમદાવાદની મેટ્રો। અમદાવાદમાં મેટ્રો અત્યાર સુધી જે એક સ્વપ્ન હતું અને લોકોની હવે આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે ત્યારે લીલી ઝંડી બતાવીને મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યું। વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધી 6.5 કિલોમીટરનો આ રૂટ છે અને ત્યાં હવે આ પ્રથમ વખત મેટ્રો દોડવા જઈ રહી છે અને લોકો હવે નિહાળશે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને। અમદાવાદમાં મેટ્રો ટ્રેન એ લોકો માટે સ્વપ્ન હતું, તે સ્વપ્ન હવે પૂર્ણ થયું છે લોકોનું। ત્યારે થોડી જ વારમાં હવે આ ટ્રેન ત્યાંથી પોતાના પ્રથમ પ્રવાસે નીકળી ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે। પ્રથમ વખત અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો ત્યારે મેટ્રો ટ્રેને પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કર્યો છે અને વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો જે આ રૂટ છે 6.5 કિલોમીટરનો આ રૂટ છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રૂટ પર પ્રથમવાર હવે મેટ્રો દોડી છે અને લોકો આ મેટ્રોને જોવા માટે પોતાના અગાશીએ આવી પહોંચ્યા છે અને લોકો નજારો નિહાળી રહ્યા છે પ્રથમ વખત દોડતી મેટ્રોનો। ત્યારે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો મેટ્રો પોતાના પ્રથમ પ્રવાસે નીકળી છે અમદાવાદમાં અને વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો આ જે પ્રથમ જે રૂટ છે તે રૂટ પર મેટ્રો દોડી રહી છે। મેટ્રોએ પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કરી દીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં પ્રવાસ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી અને તેમાં પ્રવાસ કરી રહ્યા છે। અમદાવાદ વાસીઓનું સ્વપ્ન આખરે પૂર્ણ થયું છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેને પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કરી દીધો છે। ત્યારે 6.5 કિલોમીટરનો જે આ રૂટ છે તે રૂટ પર નીકળી પડી છે મેટ્રો પોતાના પ્રથમ પ્રવાસે અને આ જે દ્રશ્ય જે આપણે જોયું તેમાં મેટ્રોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું। ત્યારબાદ તેમણે કાર્ડ પણ લોન્ચ કર્યું હતું, વન નેશન વન કાર્ડ। અને આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો લોકો જે ક્ષણનો લાવો લેવા માંગતા હતા, જે ક્ષણ જોવા માંગતા હતા તે ક્ષણ હવે તેમની સામે છે। આપ પણ આ દ્રશ્યમાં જોઈ શકો છો મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે હવે અમદાવાદમાં। ત્યારે વિદ્યાર્થીઓ વડાપ્રધાનને મળી રહ્યા છે અને ખૂબ ઉત્સાહિત પણ જોવા મળી રહ્યા છે। ત્યારે વડાપ્રધાનની સાથે આ વિદ્યાર્થીઓ પણ પ્રથમ પ્રવાસ ખેડી રહ્યા છે મેટ્રોનો। ત્યારે તેમની સાથે વડાપ્રધાન સાથે મુલાકાત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ। બીજું જે દ્રશ્ય છે તેમાં રૂટ પર દોડતી મેટ્રોને જોઈને અમદાવાદવાસીઓની ખુશી સમાતી નથી। અમદાવાદવાસીઓ જે રાહ જોઈ રહ્યા હતા મેટ્રો ટ્રેનને રૂટ પર દોડતી જોવાનો અને હવે રૂટ પર દોડતી મેટ્રો અમદાવાદવાસીઓ જોઈ રહ્યા છે અને 6મી તારીખથી અમદાવાદવાસીઓ આ રૂટ પર પોતે પણ પ્રવાસ કરી શકશે। ઉલ્લેખનીય છે કે આ મેટ્રો ટ્રેનની જે ટિકિટ હશે તે સૌને પોસાય તેવી હશે તે પણ માહિતી હાલમાં મળી રહી છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો મેટ્રો ટ્રેનના અંદરના દ્રશ્યો છે જે પોતાના પ્રથમ પ્રવાસે નીકળી છે અને આ જે બાળકો છે સ્કૂલના બાળકો તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરી રહ્યા છે, લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે, તેમની સાથે અધિકારીઓ પણ છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે પ્રથમ પ્રવાસ મેટ્રોનો કરી રહ્યા છે। બે દ્રશ્યો જેમાં બીજું જે દ્રશ્ય છે જ્યારે મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી નીકળી તેનું આ દ્રશ્ય અને લોકોએ પણ મેટ્રો ટ્રેન જોઈને ખુશખુશાલ થઈ ગયા હતા અને આ દ્રશ્યમાં જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેનની બારીમાંથી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકો પણ પોતાના ધાબે ચડીને અને મેટ્રો ટ્રેનને નિહાળી રહ્યા છે, સાથે જ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને જોવાનો લાવો પણ લોકો લઈ રહ્યા છે। પ્રથમ વખત જ્યારે આ પ્રવાસ મેટ્રો ટ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને અમદાવાદવાસીઓનું સ્વપ્ન આખરે પૂર્ણ થયું છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ છે। તો આજે પ્રથમ પ્રવાસે નીકળી છે મેટ્રો ટ્રેન। 6.5 કિલોમીટરનો આ પ્રવાસ, જેમાં વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક સુધીનો આ પ્રથમ પ્રવાસ। અને દર્શકમાં આપ જોઈ શકો છો, નાના સ્કૂલના જે બાળકો છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રવાસ કરી રહ્યા છે। આજુબાજુ જ્યાંથી આ મેટ્રો ટ્રેન તેના રૂટ પરથી પસાર થઈ રહી છે, લોકો હાથ હલાવીને અને મેટ્રો ટ્રેનમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ઉત્સુક છે, મેટ્રો ટ્રેનને જોવા માટે ઉત્સુક છે। તો આ વિદ્યાર્થીઓ જે ટ્રેનમાં બેસેલા છે તેઓ પણ એટલા જ ખુશ જોવા મળી રહ્યા છે। તમામના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે પ્રથમ વખત અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે। તો અમદાવાદવાસીઓ માટેનું સ્વપ્ન છે તે આજે પૂર્ણ થયું છે અને આજે અમદાવાદમાં પ્રથમ વખત મેટ્રો ટ્રેન તેના રૂટ પર દોડી છે। તો સ્કૂલના નાના જે બાળકો છે તેઓ પણ હાલમાં પ્રવાસ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે। અને આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, જે રૂટ પરથી પસાર થઈ રહી છે મેટ્રો, તે રૂટના આજુબાજુ જે લોકો છે તેઓ પોતાના ધાબે આવીને અને મેટ્રો ટ્રેનને જોવાનો લહાવો લઈ રહ્યા છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રૂટ, મેટ્રોનો જે રૂટ છે તે રૂટ પર જે પણ લોકો છે તે લોકો થંભી ગયા છે, કારણ કે મેટ્રો ટ્રેન પ્રથમ વખત અમદાવાદમાં દોડી રહી છે અને પ્રથમ વખત જ્યારે મેટ્રો ટ્રેનનો જે પ્રવાસ ખેડ્યો છે, મેટ્રો ટ્રેને 6.5 કિલોમીટરનો આ પ્રવાસ છે। 6.5 કિલોમીટરનો જે આ પ્રથમ જે રૂટ છે, ત્યારે મહત્વના સમાચાર, પ્રથમ 10 દિવસમાં મેટ્રો ટ્રેનની મફત મુસાફરી લોકો કરી શકશે। પ્રથમ 10 દિવસ એટલે કે 6 તારીખથી લઈને 10 દિવસ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી લોકો માટે મફત છે। તો મેટ્રો ટ્રેન જે અમદાવાદવાસીઓનું જે સ્વપ્ન છે તે હવે સાકાર થયું છે અને આજે મેટ્રોએ પોતાનો પ્રથમ પ્રવાસ ખેડ્યો છે। તો શરૂ થયો છે મેટ્રોનો પ્રથમ પ્રવાસ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે છે અને આ પ્રથમ જે સ્ટેશન પહોંચી છે મેટ્રો ટ્રેન, અને સ્ટેશન પર જે લોકો છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાની રાહ જોઈ રહ્યા હતા। તો પ્રથમ જે સ્ટેશન છે વસ્ત્રાલ ગામ બાદનું, તે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેશન પર ઉતર્યા છે અને તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા છે। ત્યારે પ્રથમ પ્રવાસ ખેડ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં અને આજે અમદાવાદમાં પ્રથમ વખત મેટ્રો ટ્રેન દોડી। ત્યારે લોકોની આતુરતાનો અંત આવ્યો અને આખરે આજે પ્રથમ વખત અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડી છે, તેનો પ્રથમ પ્રવાસ આજથી શરૂ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે લોકાર્પણ થયું અને તેમણે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું। સાથે જ 1 કિલોમીટરનો જે આ રૂટ પર વસ્ત્રાલ ગામથી પ્રથમ જે સ્ટેશન છે તે 1 કિલોમીટરનો રૂટ હતો, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા અને તેઓ સ્ટેશન પર ઉતરીને અને હવે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યાંથી હવે તેઓ તેમના આગળના જે કાર્યક્રમ છે તેના માટે આગળ વધી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું।